મહાકલ્યાણકારી ફાગણ માસનો આ પરમ મંગલમયી માંગલી નભો રિયંગાણમ નભો સિદ્ધાણમ નભો આર્યાણમ નભો વજ્રાયાણમ નભો લોહે સવસાહુણમ એસો વંચન મુક્કારો સર્વપાપનાશનો મંગલાનામ ચ સર્વેશે પરમં વૈ મંગલમ ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે રીં ગર્ણેન્દ્રવૈરોટ્યા પદ્માદેવીયુતાયતે શ્રીમદ્ગીર્વાણચક્ર સ્ફુટમુकुटधरी દિવ્યમાણિક્યમાલા જ્યોતિર્જ્વાલા કરાલા त्वरितमुखरेखा घृष्टपादारविन्दे व्याघ्रोरुल्कासहस्र जलधरसिखालोलपाशाङ्कुशाढ्ये आक्रोम्रिमन्त्ररूपे क्षपितकलिमले रक्ष मां देवि पदवे रक्ष मां देवि पदवे रक्ष मां देवि पदवे अंगूठे अमृतवदे लब्धि गणा भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार जिनकी लब्धि से विकसित है भारत का यह देश हमारा लब्धि सुरीश्वर गुरुवर प्यारा वंदन आपको कोटि हमारा भक्तवर की भव्य प्रभाए फैलाई है जग में सारे ऐसे गुरुवर नहीं रुक जाए विक्रम सुरीश्वर प्राणों से प्यारे मानव जीवन નો સાર તો આરાધનામાં છે જો જોતામાં ફાગણ માસ આવી ગયો ફાગણ માસની અંદર સુંદર બધી આરાધનાઓ થશે અહીંયા ફાગણ સુદ ચોથના દિવસે બહુ જ સુંદર મજાની પ્રતિષ્ઠા છે આગળ આગળ ભાવમાં વધતા જઈએ એમ ચોમાસી ચૌદસ આવશે તેરસ આવે આ તેરસ ઢેબરા તેરસનો શત્રુંજયની યાત્રાનો બહુ મોટો પ્રસંગ છે ચોમાસી ચૌદસે 4 માસના પાપોને દૂર કરવાનો અંતરથી પ્રયત્ન કરવાનો અને આખો સિઝન બદલાઈ જતા જે આપણી મર્યાદા છે એ પ્રમાણે વિવાહ મીઠાઈ શાક પાનવાળા શાકભાજી વગેરેની જેડા આપણે કરી દેવાની કારણ કે જેથી જાણે કે અજાણે આપણને ઈર્ષાનો દોષ ન લાગે બસ આ જ ફાગણ માસની અંદર ખૂબ ખૂબ આરાધના કરી આત્માથી પરમાત્મા બનજો સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ થઈ ગયું ને.